पूजता 14 लोक पूजा शिवविरंची शारदा गुरुतना जशगा नकड़ा कढ़ाईने ए जैना के जो ए हर
લાભ પ્રભુ ચરણે નાખો, બીજું કાંઈ દલડે નવ ભાખો. અંતરમાં ઉમંગ ભરાવીને, અંતરમાં ઉમંગ ભરાવીને, એ પુત્ર જગને જા ફરકાવી આવી જાત તો આવી જાત. એ સંત સેવા ચિર પાવી જાત. આ તક મળી છે તુજને અમૂલી, એ માટે હાથમાં જગ જારી જાત. આવી જાત તો આવી જાત. સંત સાધુનો એવો હાથો, એ તો જરાય બાપા નથી પાતો. સતગુરુ રામને નક્કી કરીને, સતગુરુ રામને નક્કી કરીને, એ બદલે નાથી લગાવી આવી જાતો આવી જાત. લાલ ભિખારી દેવીનો ચેલો, એ લેવાય તો કૃપાએ લાલ લેવો. લાલ ભિખારી દેવીનો ચેલો, એ લેવાય તો કૃપાએ લાલ લેવો. હર્ષ પરસ તો મિલન કરીને, હર્ષ પરસ એ મિલન કરીને, એ તો જગતી આનંદ મારી આવી જાત તો આવી જાત. એ સંત સેવા ચિર પાવી આપ તમારી છે તુજને અમૂલી, માટે હાથના જગ જારી જાત. આવી જાત તો આવી જાત. આવી જાત તો આવી જાત. આવી જાત તો આવી જાત. મારા લાખો એ વંદન સતગુરુ લાલને, એના ચરણોમાં થયું મારું ચિત્ત. એ વદન લાગ્યું મારે ભાવ.
બાપે ને જારે એ રોપાલા ધૈના બાપે બંધાયા ધર્મ કે રાજા એ ભજન લાજુ માર આયા સ્વાતું વર્ષે પૂરણ પ્રેમની આયા સ્વાતું વર્ષે શુદ્ધ પ્રેમની એના જીલનારા બાપુ મૂળદાસ એ ભજન લાગુ એ મારા લાખો એ વંદન સદગુરુ લાલને એની આખડીએ એ સદા અમૃત વરસે એની આખડીએ એ સદા અમૃત વરસે બાપાને વાલક તેરી વાત એ ભજન
जय बोलो बोलो रे मारा गुरु बापला जय बोलो बोलो रे मारा गुरु के बिहार मारा गुरु के बिहार मारा पीर ना यार जय बोलो बोलो रे मारा गुरु बापला जय बोलो बोलो रे मारा गुरु बापला नात जात ना भेद भुलावे समानता समझावे नात जात ना भेद भुलावे समानता समझावे मानवतानो पाठ भणावी मानवतानो पाठ भणावी सतना राहे जगावे जय बोलो बोलो रे मारा गुरु बापला जय बोलो बोलो रे मारा गुरु देवताल मारा गुरु देवताल मारा पीर ना यारी जय बोलो बोलो रे मारा गुरु बापला ज्ञान वगरना गोथा खावे અહીં કहीं અથડાવે જ્ઞાન વગરના ગોથા ખાવે અહીં કहीं અથડાવે એવા રે અજ્ઞાની જીવને એવા રે અજ્ઞાની જીવને પલવા પાડો
દેવ તમારા દર્શન કારણ દેતી દુનિયા બોલો દેવ તમારા દર્શન કારણ દેતી દુનિયા બોલો પરમ કૃપાળુ પ્યારા પ્રભુનો પરમ કૃપાળુ પ્યારા પ્રભુનો જય જગમાં જોતો રે બોલો બોલો રે મારા ગુરુ જય બોલો બોલો રે માતા ગુરુ બાપા महामंत्रयाती मानवने बीज रूप निर्धावे महामंत्रयाती मानवने बीज रूप निर्धावे दर्शन दईने नाथ गयावो दर्शन दईने नाथ गयावो हेमंत ने हरखावे रे बोलो बोलो रे मारा गुरु बाबा તમે હાથો ધનવાદ તો તમને જેવા બધાને કે મને તને હાથ બીજા નકર આ સામાન્યમાં કાંઈ ઠેકાણા નહીં. મૂળદાસ બાબુ કે બીજી વાત કરો ખરેખર વાત કાંઈ થાય મને તેમ ધનવાદ છે તમને કે અહીંયા બધા પધાર્યા અને હા શું મારો તો આનંદનો કોઈ પાર નથી મારા હૃદયમાં. મારા બાપની ગુરુ પૂર્ણિમા ઓછો ને સમયો થતો એમાં પધારે તો મને આનંદ કેવો હોય. મારા હૃદયની વાત નથી કહી શકતો અને આનંદ કોઈ પાર આનંદ નો રૂપ કહી શકાતો નથી. આનંદ મહા આનંદ તમે લૂંટાવી દીધો. આ પૈસા નોટો ઉડાઈ ગઈ મહાન એ તો એનો ભાવ તમે આ પૈસા જે નાખે છે એ એના હૃદયનો શુદ્ધ ભાવ તમારી આગળ દાખલ કરી દીધો છે. શુદ્ધ ભાવ હેમંતભાઈ મારે શુદ્ધ ભાવ છે અને કલાકારોમાં તો બધા શુદ્ધ ભાવ છે. બધા કલાકારો જેટલા જેટલા એવા છે બધાને ફૂલી પાકડી બોલવાની જ છે. નહીં મળે એવું કઈ છે અમારા ગામમાં તૂટો જ ક્યાં સુધી ત્યાં કે ત્યાં સુધી કેવા તૂટવો જ નથી. નહીં જા અમને વાત તૂટી જા લૂટી જા. હમણાં એક ભાઈ અમારા શેઠ હતા મને એને મને કાલ પ્રમ દઈ કીધું મને કે નોટો ને ઉધઈ નો ખાઈ જાય ધ્યાન રાખજો. મેં કે મારી આગળ હોય તો મને ઉધઈ ખાઈ જાય ને એ તો આઈ ગયું આવ્યું નથી ને આઈ ગયું આ ભેળો કરતો જ નથી. કાંઈ આ કપડા સિવાય મારું કાંઈ નથી હોય. ધ્યાન મારા નામનો આમાં કાંઈ અમરધામમાં કાંઈ નથી. કપડા સિવાય હું આ સફેદ રાખું એટલું છે માથે આ પટતું રાખું બાપલા બીજું કાંઈ નથી. તે મારો દીદી બાપા આપી ગયો છે.
કાંઈ અને ખરેખર ઉદય ખાઈ જાય ઉદયનો વળગાડ બહુ મોટો છે. ઓલે આપ ઉદય તો ખાય પણ ઘણાને ઉદય વળગી ગઈ અને એ ઉદય જો તમારે એની દવા એક જ ઉદયની છે. હરિયર કરાવો એક ઉદયની દવા, બીજું ભજન સાંભળો શાંતિથી એ ઉદયની દવા, રેડી કેળી સાફ રાખો ઉદયની દવા, અને સત્યની રાહ ચાલો એ ઉદયની દવા, સંતોની નિંદા મૂકી દો એ ઉદયની દવા, અને આ સંતોના દર્શન કરો એ પણ ઉદયની, તમને ઉદય નહીં લાગે. આ સંતોના દર્શન ઉદય નો લાગે, ઉદય લાગે છે. ઉદયનો તો રાફડો થાય ઉદય લાગે. તો કહેવાનું મારે આજનો પૂર્ણિમાનો દિવસ ખૂબ અને આનંદ થયો બાલાભાઈ અને હેમંતભાઈ દયાલો, મુરદાસ બાપુ, ધનસુખનાથ બાપુ, અમરદાસ બાપુ, એટલો બધો મને આનંદ છે એ કહી શકાતો નથી. મારું હૃદય સહેજ થાય છે, કહી શકાતું તે કે મોટપડામાં હું આ ઉજવી રહ્યો છે કે મોટપડામાં અમે કઈ ગુરુ પૂનમ કરી છે એ પણ કઈ નહીં. એ બધા સમૂહ એ બાળકાઓ સમૂહ કરી રહ્યા કેમ કરી રહ્યા છે એ મને ખબર નથી. હું તો રામ ભટ્ટીમાં પીડ્યો હતો 1 મહિનો અને ત્યાંથી મુંબઈ ગઈ ગયો. ભાઈ બધા મુંબઈ બધા કેમ કોણે મોકલી દીધું ને શું કર્યું કાંઈ એ તો મારો દિલો નાથ જાણે મને. અને હજી શું બનશે એ એને ખબર. પણ એ ખરું કેવી જાણે છે કે તનકી જાણે મનકી જાણે જાણે ચીતકી ચોરી, જેના હાથમાં શું છુપાવીએ, જેના હાથમાં જીવન દોરી, એની આ સર્વસ્વ. હું તો કહું છું એનો આશરો પકડી લ્યો, આશ્રિત બની એનો આશરો પકડી લો, આશ્રિત બનીને એનો આશ્રય પકડો. કોઈ ખોટ કોઈ પ્રકારની નહીં આવે. અને આશ્રમ તો એને જ કહેવાય ને. બહુ કપડા આપ્યા આશ્રમ તો એને જ કહેવાય ને. ડિગ્રી પ્રાપ્ત કરીને આશ્રમ કહેવાતું નથી. ડિગ્રીમાં હું આ ડિગ્રી લાગી ગઈ. આશ્રમનો અર્થ આશ્રય આપે. કોઈ બી આવે, નાનો આવે, મોટો આવે કે પછી કોઈ બી આવે, એને આશરો મળે, રોટીરા મળે, સાસરા મળે, ચારા મળે, કોકીરા મળે, બીજું ઘણું પ્રકારનું મળે. આશ્રમ એનું નામ, આશરો આપે એનું નામ આશ્રમ. આ ગ્રસ્તાશ્રમીને હોત છે હો, તમારા કુટુંબને તમારે ખવડાવવું એવું નહીં. તમારે પણ આશરો કરવો. ગૃહસ્થીને ગ્રસ્તાશ્રમ ધર્મ પાળવાની એક રીત પણ છે. કોઈ બી આવે એને ભોજન આપે. સ્વામી વિવેકાનંદ પહેલા લખ્યું છે, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય નરેન્દ્ર પહેલા લખ્યું છે કે ભારતની પ્રજાને પેલું ભોજન આપો પછી જ્ઞાન આપો. પેલું ભોજન આપો અને ભોજન આપશે પછી ઈ ભજનની લેર થશે. ભોજન પછી ભજન. ભૂખ્યા ના પાડી. મુદ્દો બહુ સુંદર છે, પણ એક વાત કે આજે તમે અહીંયા પધાર્યા છો કારણ કે સવારમાં પંખીડા પાછા ઉડીને વયા જાય. ક્યાંથી પંખીઓ આવ્યા, વળી પાછા સવારમાં જોશું તો ક્યાં ફુર કરતા હોય છે. કારણ કે એને પાંખું છે. કઈ પ્રકારની પાંખું? ભક્તિની પાંખું છે, પરમાર્થની દુનિયાના પાંખું છે, કોઈને આગળ દયા દાન દીનતાની પાંખું. સવારમાં ફુર કરતા કેટલા પાંખું આવી ગઈ. અને એ પાંખું વાળામાં છે આ સત્સંગ. દરરોજ સત્સંગ
સત્સંગ કરો, દરરોજ સત્સંગ કરો, પ્રભુ સ્મરણ દરરોજ કરો અને સંતના દર્શન દરરોજ કરો, સાચા સંતોના પણ દર્શન કરો અને દરરોજ સત્સંગ કરો. અને તમારે ભગવાને જો આપ્યું હોય તો કાંઈ સંતો માટે આપજો, હરિહર માટે આપજો અને સમાજ માટે આવજો. કારણ કે સમાજને સત્યની જરૂર છે અને બીજી પણ જરૂર છે, એના ઉપયોગી બની છે. ભેળું ન કરજો, સંગ્રહ ન કરજો. સંગ્રહ કરશો તો ઉધઈ ખાઈ જવાનું. સંગ્રહ ન કરજો. સંગ્રહ બહુ ખતરનાક. આ સંગ્રહ કરવો પ્રભુ સમરણનો, પણ સંગ્રહ પૈસાનો ન કરવો. જળાત્મક સ્થિતિનો સંગ્રહ, જળ વસ્તુનો સંગ્રહ શું કરે. અને એક બીજી વાત કહું આપણી આગળ કે વિશાળસિંહ કરીને વાત કહું છું. જો તમે સત્સંગમાં અને સંતોના દર્શન કરવા જો આવતા હો તો તમારી વાસનાઓ થોડી મંદ કરી દે. સંયમ નિયમમાં રહેશો. સદગુરુ કહી આજ્ઞાનું શ્રીમાં સંયમ નિયમમાં રહેશો. વાસના તમારી બંધ કરી દેજો અને વ્યસન થોડુંક બંધ કરજો. તમને જ ઉપયોગી બનવાનું છે. ઘણા કે બાપુ તમે મોટી બીજી વાત હારિકા કરો ને, આવી વાત તો અમને ખબર. સારું કહું, કપડા સારા સારા બધા પહેરે ને એટલે કહું આ મેચિંગ થવાની વાત છે. આ બીજું કાંઈ નથી મારા ભાઈ, આ મેચિંગ થવાની વાત છે. આ અમારા મુંબઈ વાળા છે ને ઘણા આવ્યા. એટલે બહેનોને બધાને કપડા લેવા જાય ત્યારે એને મેચિંગ કલર જોઈએ. મેચિંગ કલર અને સાડી પણ જોઈએ. સાડી કે ગુલાબી હોય તો એ થાય કે હવે હું બ્લાઉઝ પણ ગુલાબી લઉં, ચણિયો પણ ગુલાબી લઉં, નખ પણ ગુલાબી કરું, ચાંદલો પણ ગુલાબી કરું, મોજડી પણ ગુલાબી કરું. મેચિંગ સવારોથી કેટલી દુકાને રખડે, 1, 2, 3, 25, 50, 100 દુકાને રખડે. ત્યારે માન બંગડિયું મેચિંગ માન થાય. તો વિચાર કરો, મેચિંગ થવું હોય તો કેટલી દુકાને જવું પડે? 25, 50, 100 દુકાને. તો મારા સદગુરુના અને પરમાત્માને તમારે મેચિંગ થવું તો કેટલી દુકાન રખડવી પડશે? આ મેચિંગ થવું. મેચિંગ નો અર્થ એકતાનો રંગ. એ રંગ જો લાગી જાય સંતોની કૃપા દ્વારા, તો કહેવાનો મુદ્દો હો કે સંતને ગોદી વિખોડશોમાં. સંત છે ને એ આપણા તરવાના તુંબડા છે. સંતો આપણા તરવાના, સદગુરુ સંત આપણા તરવાના તુંબડા છે. તુંબડાનો અર્થ એ સંત તું બડા. જેને સંતને માન્યા એ તું બડા. તું જ બડો થઈ ગયો, વડો થઈ ગયો. તરવાનું તુંબડા. એટલે જ અમારા અવગુણ રે, ગુરુજીના ગુણ રે ઘણા એમાં આવે છે. ગુરુ મારા તુંબડા, એ તુંબડી ઉતરીએ ભવજલ. અમારા અવગુણ ગુરુજીના ગુણ ઘણા. સંસારીના ગુણ નથી, અમારા અવગુણ ગુરુજીના ગુણ ઘણા. અને પાછી બીજી વાતમાં પણ આવે છે, ધનગુરુ દેવાન, ધનગુરુ દાતા, સદગુરી રામ વતન ચુરાયો, ગુરુજીનો મહિમા પલ પલ વખાણું.
ખાલને પડાવો મારા શરીર તળે ઓપોરી સોનેરી રંગ છે કરાવું મોજા શિવડાવી મારા ગુરુજીને કરવું ઘણું વશીકરણ ન થાવું આ ચામડા કે તોડાવી દે ને તો ગુરુજીને તોડે ન આવે અત્યારે તો બિચારા ગુરુ મહારાજ છે ને તમે તો ચામડા તોડાવતા તોડશો પણ ગુરુ મહારાજ કહે છે કે તમે અમારા ચામડા તોડી નાખો પણ સતને માર્ગે ચાલો બહુ સત જરૂર વેચી નાખો અમને તમે ખંજર લઈને આવો અમારી છાતી વેચી ના હિન્દી નાખો ખંજર લઈને આવો જો તો ખરા ખાતરે જ કરો કો ભાઈ કા ભિખારી હાથો છે ખોટો ખાતરી તો કરો ખ્યાલ આવશે કારણ આ ભીતરમાં બેઠેલો બોલે છે ખાતરી કરો हम ही तुम्हारे तुम ही हमारे हम तुम्हारे से तुम्हें हमारे तो अर्जी भगवान આગળ અને સંતો આગળ મૂકી દઉં છું અરજી મૂકી નાંદરો આગળ મારી વાણીને વિરામ કેવું બે અક્ષરનું હું ઉદાસ બાપુ રામા તુમારે મંદિર જે હો દર્શન કરવા આરો ચોરા મા તુમારે મંદિર જે હો દર્શન કરવા આરો ચોરા મા તુમારે ગુરુજી તુમારે મંદિર દર્શન કરવા આરો ચોરામાં રખડી રજળીને થાક્યો છું દર્શન કરવા આરો છો રખડી રખડ્યો ખૂબ રખડ્યો પણ સંતના બેટા થઈ ગયા સંતોના દર્શન થયા નાનપણથી રખડતા 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 સંતોના દર્શન થયા એમાં કૃપા કેવી ઉતરી છે દયા કેવી ઉતરી છે મને કઈ ખબર નથી હું કઈ જાણતો નથી બસ મને તો એમ મને એક ભાઈ પૂછી દો બાપુ તમને સાક્ષાત્કાર કઈ થયો મેં કહ્યું ભાઈ કેમ અમે હમણાં યોગમાં જઈએ અમે ધ્યાનમાં જઈએ અમને તો હાથ મિનિટની અંદર 2 મિનિટ 2 દિવસને ઘડીકમાં ભગવાન બતાવી દે અરે બે તો તારી ભલી થાય હજારો વર્ષની પહેલા તપસ્યા કરતા ત્યારે માન મનમાં મળતા અરે 2 દિવસની 7 દિવસની કે અમારે તો એક જોડો કે 7 દિવસની અંદર આમ જમીન દેખાઈ ગયું પછી બોલે ભાઈ કે ઘડીકમાં મને તો ભગવાન મળી ગયા હા તો ભગવાન મળે તો આ ફેરફાર તો થાય ને પણ એમાં કાંઈ ફેરફાર જ થયા નહીં કેવા એમાં જ રહ્યા આ નિંદા નથી હમણાં આવું નીકળ્યું છે અને ચેતજો તમે સંતોના દર્શન કર્યો અરે પેલા તપ તપસ્યા કરતા ત્યારે મારા નાથ મળતા આ શિબી રાજાની માટી ચાવડે તોડાડી ત્યારે ભગવાન લીધો કરવત મોટો રાજાએ મુકાવી ત્યારે ભગવાન લીધો શેલિયાને ખાણિયામાં ખાણી નાખ્યો ત્યારે ભગવાન લીધો
અરે ઘડીકમાં બે મિનિટમાં ભગવાન બતાવી દે. એ કેમ વાત માન્ય થઈ શકે? ન થાય, હાલના યુગમાં ન થાય. આ તો કળયુગ. કળયુગની અંદર સત્ય કર્તવ્ય કર્યું. એક મિનિટમાં કાંઈ થતા નહીં. સંતના દર્શન કરો, સંતોના દર્શન કરો અને ભજન ખૂબ સાંભળજો. આ પ્રાચીન ભજન છે ને, એ અર્ક છે આપણો, ભગવાનનો અર્ક છે, ભજન છે ઈ. આ ચારણી જુવાન સાહિત્ય મારા ભાઈ ગાય એ બધો અર્ક છે, અર્ક, અત્તરનો અર્ક. એ લાવી સુગંધ લાગ્યા પછી એ જાય જ નહીં. તો સદગુરુ મહારાજના પકડ થયા પછી પકડ છૂટતી હતી. કહેવાનો મુદ્દો, આજ પૂર્ણિમાના દિવસે બધા ભેગા થયા છો તો સંપીન લેશો. સાંજે પણ મળ્યો હતો, બે માણસ સંપીન લેજો. પરમા બે માણસ એકતા થાય, બે માણસ સંપીને લેશો તો તમારું કુટુંબ આબાદિત થઈ જશે, તમારા બાળ બચ્ચા પણ આબાદિત થશે. જેટલો સંપ રાખશો એટલું સત્ય તમારી અંદર દાખલ થશે. સંપીન રહેશો. ગુરુ શિષ્ય હોય તો એ પણ સંપીન દે, સત્ય દાખલ થઈ જશે. સંપીન રહેશો. ત્યાં સત્ય છે, સત્ય એ પરમાત્મા છે, એમાં કઈ નવી નવાઈ નથી. સત્યને પકડ જ કરવાનો, સત્યનું પાલન કરવાનું છે ને સત્યનું આચરણ કરવાનું છે. અને સદગુરુ આજ્ઞા અનુસરી ચાલે. ગમે તેવો કાંડો ગોપાળો સદગુરુ હોય ને બાપલા, એને બરોબર રીતે માની લો, બરોબર રીતે માની. ગુરુ તારણ હાસ જરૂર જરૂર. એક સંત કહે છે, એક લીટું છે, તારસે તારસે ધીરજ રાખ ગુરુ મારો, તારસે 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 ધીરજ રાખ ગુરુ મારો, તારસે 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 ધીરજ રાખ ગુરુ મારો, તારસે 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 ધીરજ રાખ ગુરુ મારો, તારસે. હે ઓકાર સે ધીરજ રાખ ગુરુ બાબા, તારસે તારસે ઓકાર સે ધીરજ રાખ ગુરુ બાબા, તારસે. ફક્ત ધીરજ રાખવાની જરૂર, થોડીક ધીરજ રાખવી. ધીરજ રાખજો, ધૈર્ય રાખજો અને ધારણા રાખજો. આ ત્રણ પ્રકારના મુદ્દાથી થાય છે અને એ રાખશો બરાબર રીતે. સમરણ કરજો, સંભ રાખજો, આથી સંભ લઈને જાજો, સત્યતાની એકતા લઈને જાજો. ભાઈઓ બહેનો, ગુરુ બહેનો, ભાઈઓ કોઈ બોલતા નહોતું, એકબીજા પાછા બોલતા થઈ જાજો. અમરધામમાં આવ્યા છે તો બોલતા થઈ જજો. કદાચ કોઈને એમ થતું કે આપણે બોલતા નથી ના, એકતા થઈ જજો. ઘરે જાઓ પછી સત્યનું પાલન કરજો, તો સત્યનું પાલન કરતા કરતા તમને એનું પરિણામ સારું આવશે. તો વાણીને વિરામ લઉં છું. વાણીને વિરામ અને સંતોને મારા દાદાથી પ્રણામ, ગાંધર્વનો કરે પ્રણામ, કલાનિધિ કલાકારોને પ્રણામ. મારા આત્માના પ્રાણ તરીકે હું માનનાર છું એને પણ મારા પ્રણામ છે સર્વને. જય સિયારામ, જય ગુરુ.